શિયાળો આવતા જ જોગિંગ પાર્કમાં વોકિંગ કસરત માટે લોકો ઉમટી પડે છે। શારીરિક તંદુરસ્તી પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, ત્યારે માત્ર માનવી જ નહીં, પ્રાણીઓ પણ તંદુરસ્ત રહે તે માટે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં વિશેષ કાળજી લેવાઈ રહી છે। સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જંગલના રાજા સિંહની શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવવા ખાસ એંગ્રીસમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરાયું છે। ઝૂમાં પાંજરામાં રહેતા સિંહોની આળસ અને તેના કારણે થતી શારીરિક માનસિક નબળાઈને દૂર કરવા માટે એંગ્રીસમેન્ટ નામનો એક અનોખો કાર્યક્રમ શરૂ કરાયો છે। આ કાર્યક્રમ હેઠળ ઝાડ સાથે રબરની દોરી, દડો અથવા ખોરાક એવી રીતે લટકાવવામાં આવે છે કે સિંહો તેને પકડવા અથવા તેની સાથે રમવા માટે મહેનત કરે અને સક્રિય રહે। તેના પરિણામે સિંહોની તંદુરસ્તીમાં નોંધનીય સુધારો જોવા મળ્યો છે। સિંહમાં જોઈએ આપણે તો જંગલ વિસ્તારમાં મુક્ત અવસ્થામાં દર વખતે અલગ અલગ પ્રકારના એનિમલનો ખોરાક તરીકે યુઝ કરતા હોઈએ છે। તો જ્યારે કેપ્ટિવિટીમાં મોસ્ટલી 1 થી 2 પ્રકારનો જ ફૂડ આપવામાં આવે છે। તો એમનું જે ફૂડ છે એ એમના માટે બોરિંગ ના થઈ જાય એટલા માટે એમને આપણે એનરિચમેન્ટ કરતા હોઈએ છીએ કે જેમાં એમને અલગ અલગ પ્રકારના ફૂડ આપીને એમને ટ્રીટ તરીકે આપવામાં આવતા હોઈએ છે અલગ અલગ સમયે। ઉપરાંત એમનો જે ફૂડ છે એ એમને છુપાવીને આપવામાં આવે, દાખલા તરીકે દોરડાનો બોલ બનાવીને એમાં અંદર છુપાવીને એમને આપવામાં આવે। વુડન લોગ્સ હોય તો એમાં વચ્ચે હોલ કરીને એમાં એનું ફૂડ છે એ છુપાવીને અલગ જગ્યાએ રાખી દેવામાં આવે કે જેથી એનિમલને જ્યારે ભૂખ લાગે તે સૂંઘીને અલગ અલગ એક્ટિવ થઈને પોતાનો ફૂડ લઈ શકે અને એક્ટિવ રહે એનિમલ। સિંહોના ફિટનેસ પ્રોગ્રામ ઉપરાંત ઝૂમાં સ્વચ્છતા અને કુદરતી વાતાવરણનું અનુકરણ કરવા માટે પણ વિશેષ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે। સિંહોને નૈસર્ગિક જગ્યામાં છે તેવો અનુભવ થાય તે માટે ઊંચા વિસ્તારમાં બેસવાની તેમની પસંદગીને ધ્યાનમાં રાખીને લાકડાની બેન્ચ તૈયાર કરવામાં આવી છે। વધુમાં તેમની માનસિક ક્ષમતા વધારવા માટે ખોરાકને વિવિધ સ્થળોએ સંતાડી દેવામાં આવે છે, જેથી સિંહો પોતાની ગંધ પારખવાની શક્તિનો ઉપયોગ કરીને તે ખોરાકને શોધી કાઢે। દાખલા તરીકે વાઇલ્ડમાં જોઈએ તો વાઇલ્ડમાં તો એમને અલગ અલગ એનિમલના સ્કેટ છે, યુરિન છે, બીજા એનિમલે જે માર્ક કર્યું હોય, દાખલા તરીકે સાબર છે, એમને જે આની ઝાડની ડાળી સાથે પોતાની ગ્લેન્ડ ઘસીને જે માર્કિંગ કરે છે, તો આવી બધી તમામ પ્રકારની સ્મેલ્સ એનિમલ એસિયાટિક લાઇન યુઝ કરતા હોઈએ છે ટ્રેક કરવા માટે પોતાના શિકારને। તો આ જ ક્રિયા અહીંયા એક્ટિવ રહે એના માટે આપણે એમને એમના એન્ક્લોઝરમાં અલગ અલગ પ્રકારના હર્બ્સ છે એ અલગ અલગ જગ્યાએ છુપાવીને રાખતા હોય છે કે જેની થોડી સ્મેલ છે એ તીવ્ર હોય, અથવા એમના એન્ક્લોઝરમાં જે ટ્રી હોય એમના થડમાં ઘસી નાખીએ આપણે અલગ અલગ પ્રકારના હર્બ્સ કે જેથી એનિમલ્સ એ સૂંઘીને એમને કંઈક નવીન લાગે, અથવા બીજા કોઈ હર્બીવરસ એનિમલ હોય એમનું સ્કેટ છે એ એમના એન્ક્લોઝરમાં થોડું રાખી દઈએ તો એનિમલને નવીન લાગે કંઈક સ્મેલ, તો એ પાછું એક્ટિવ થઈ જાય। જ્યારે ચોથા પ્રકારનું છે એનરિચમેન્ટ, એ બિહેવિયરલ એનરિચમેન્ટ છે। એ જનરલી 2 એનિમલ તમારે જ્યારે પેર કરવાના હોય ત્યારે ડિસાઇડ કરવામાં આવે। જનરલી કેપ્ટિવિટીમાં મેલ ફિમેલ એવા જ મેલ ફિમેલ પેર કરવામાં આવે કે જે એકબીજાને કમ્પિટેબલ હોય। તો આના માટે જ્યારે પણ આપણે પેરિંગ કરીએ ત્યારે આવા જ એનિમલ સિલેક્ટ કરવામાં આવે કે જે એકબીજાને કમ્પિટેબલ હોય, અને જો એકબીજાને કમ્પિટેબલ હોય એનિમલ તો એમનું જે બિહેવિયર છે નેચરલી મેન્ટેન રહે, અથવા જો કમ્પિટેબલ નહીં હોય તો એ એકાબીજામાં એક્સાઇટમેન્ટ આવે, એકાબીજા સાથે ફાઇટ કરવાનો બિહેવિયર એક્સપ્રેસ કરે। તો આ બધું મિનિમાઇઝ કરવા માટે આપણે એમને બિહેવિયરલ એનરિચમેન્ટ કરતા હોઈએ છીએ। અને જો સક્સેસફુલ બિહેવિયરલ એનરિચમેન્ટ હોય તો એમનું જે એનિમલનું જે બ્રીડિંગ કેપેસિટી છે એ પણ વધતી હોય છે, બ્રીડિંગ માટે એકાબીજાને ઇન્ડ્યુસ કરતા હોઈએ છીએ। ઝૂના કાર્યક્રમમાં સિંહોના શારીરિક અને માનસિક વિકાસની સાથે ગંધ પારખવાની શક્તિને વિકસાવવા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે। સિંહ અને સિંહણના મીટિંગ ટાઈમ દરમિયાન ઉચ્ચ કક્ષાનું બ્રીડિંગ થાય તે માટે સિંહના સ્વભાવને અનુરૂપ સિંહણને તેની આસપાસ મૂકવામાં આવે છે। સક્કરબાગ ઝૂમાં એંગ્રીસમેન્ટ પ્રોગ્રામ થકી સિંહોના સર્વાંગી વિકાસ માટેના સફળ પ્રયાસો થઈ રહ્યા છે।